માંજલપુર વિસ્તારમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે હોલી ફૂલડોલોત્સવ જે ઉત્સવ છે તેની ઉજવણી કરવામાં આવી। માંજલપુર વિસ્તારમાં વ્રજધામ આધ્યાત્મિક સંકુલ કે જે ભારતીય સંસ્કૃતિના દરેક પ્રચલિત ઉત્સવોની ભવ્યથી ભવ્ય ઉજવણી માટે વિશ્વભરમાં પ્રચલિત છે, જેમાં હોલી ઉત્સવ ડોલોત્સવ પર્વ જે શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે। વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે હોલી પ્રજ્વલન પૂજ્યશ્રીના અધ્યક્ષતામાં કરવામાં આવ્યું। વૈષ્ણવોએ પણ પૂજ્યશ્રી સાથે હોલિકા દહન જે છે હોલિકા પૂજનનો લાભ લીધો હતો અને ત્યારબાદ ડોલોત્સવ શ્રી ઠાકોરજીના સુખાર્થે વહેલી સવારે પ્રથમ ખેલનો પ્રારંભ કરવામાં આવ્યો। શ્રી ઠાકોરજીને સુંદર કલાત્મક ફૂલોથી સજાવેલી ડોલમાં બિરાજમાન કરી પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા કેસુડાના જલથી ફૂલોથી અને સાથે જ વિવિધ રંગોથી ખેલાવવામાં આવ્યા। પૂજ્યશ્રી દ્વારા વૈષ્ણવોને પણ અલગ અલગ રંગોથી અને કેસુડાના જલથી ખૂબ ખેલાવવામાં આવ્યા। વૈષ્ણવોએ રંગોની છોડોની સાથે ડોલ ડફ નગારાના તાલ સાથે રસિયામાં નૃત્ય કરતા હોળી ખેલના ઉત્સવનો અદ્ભુત આનંદ લીધો હતો। શ્રી પ્રભુના અલૌકિક દર્શનો અને હોળી ખેલ 5000થી પણ વધુ વૈષ્ણવોએ ખૂબ આનંદ તેમજ હર્ષોલ્લાસથી અનેરો લાભ પ્રાપ્ત કર્યો હતો। વૈષ્ણવોએ પૂજ્યશ્રીને પણ ખેલાવવાનો અને સાથે આશીર્વાદનો પણ લાભ પ્રાપ્ત કર્યો હતો। ખૂબ જોરશોર અને હર્ષોલ્લાસથી વ્રજધામ મંદિરમાં હોલી ડોલોત્સવનો પર્વ ઉજવવામાં આવ્યો હતો। સમગ્ર આયોજન વૈષ્ણવ મહાપ્રસાદીના મુખ્ય સેવાર્થી અને ડોલોત્સવ સેવાર્થી વીઆર ઠકરાર, નમન કોટેચા, રૂહી કોટેચા હસ્તે પ્રદીપભાઈ ધામેચા પરિવાર અને હિનલભાઈ શાહ પરિવાર તેમજ નિકુંજભાઈ શાહ પરિવારનું યોગદાન પ્રાપ્ત કર્યું હતું।